હેલો વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે અર્થશાસ્ત્ર વિષયનું શું મહત્ત્વ છે આપણી જિંદગીમાં, આપણા જીવનમાં, આપણી લાઈફમાં, એના વિશે અભ્યાસ કરીએ. તો આપણો પાઠ નંબર 1 અર્થશાસ્ત્ર વિશે પ્રવેશ, એનો આજનો છેલ્લો મુદ્દો છે જે આપણે જોઈએ. ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો અર્થશાસ્ત્રનું બે ટાઈપનું મહત્ત્વ છે, બે પ્રકારનું મહત્ત્વ છે, બે ભાગ આપણે પાડી શકીએ. એક છે અર્થશાસ્ત્રનું વ્યવહારિક મહત્ત્વ અને બીજું છે અર્થશાસ્ત્રનું આર્થિક મહત્ત્વ. તો એમાં આપણે સૌથી પહેલાં વ્યવહારિક મહત્ત્વ વિશે સમજીએ. જો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો યુગ જ એવો છે કે આજે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ આર્થિક બાબતોથી દૂર રહી શકે નહીં. એટલે અર્થશાસ્ત્રનું આર્થિક અને વ્યવહારિક મહત્ત્વ બંને રહેલું છે. તો પહેલું જ છે વ્યવહારિક મહત્ત્વની અંદર આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. તો અર્થશાસ્ત્રની જો આપણને સમજ હશે તો એ અર્થશાસ્ત્રની જે આર્થિક બાબતો જે છે એના વિશે આપણને સમજ હશે તો આપણે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જે છે એની સમજણ પડી શકે છે. આજની દરેક આર્થિક પ્રવૃત્તિ માત્ર પોતાના દેશ પૂરતી સીમિત રહી નથી. આજે સમગ્ર વિશ્વ જે છે એક બની ગયું છે. આજે એમ કહીએ તો આજના યુગમાં દરેક દેશો વચ્ચે રિફ્લેક્સિવિટી આવી ગઈ છે. મતલબ કે દરેક દેશ એક બીજા દેશ જેવા બની ગયા છે. દાખલા તરીકે આપણે અમેરિકાની વાત કરીએ, અમેરિકા અને ભારતની વાત કરીએ તો અમેરિકાની અંદર જે ઘટનાઓ ઘટતી હોય એની અસર જુદા જુદા દેશો ઉપર થતી હોય છે. એવી જ રીતે આપણા ભારતની વાત કરીએ તો ભારતની આર્થિક પ્રવૃત્તિઓની અસર જે છે ભારત સાથે જોડાયેલા, વિદેશ વેપારમાં જોડાયેલા અન્ય દેશોમાં પણ એની અસર થતી હશે. દાખલા તરીકે જો ભારતમાં જ ઉત્પાદન બંધ થઈ જાય તો ભારત જે નિકાસ કરે છે જે તે દેશમાં, તો એ જે તે દેશના લોકોની માંગને કેમ પહોંચી વળી શકાશે? મતલબ ત્યાં પણ વસ્તુઓની અછત ઊભી થશે. આમ આંતરરાષ્ટ્રીય બાબતોની અસર જે છે એને અસર કરે છે આપણી આર્થિક પ્રવૃત્તિઓ. આપણને એ પ્રશ્ન થાય કે અમેરિકા સુપર પાવર કેમ છે? પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ વધઘટ થઈ રહ્યા છે? પછી ઘણા બધા દેશો વચ્ચે આર્થિક સમાનતા છે અને ઘણા દેશો વચ્ચે તફાવતો છે. આ બધી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ છે. કયો દેશ મૂડીવાદ છે, કયો દેશ સામ્યવાદી છે, વગેરે જેવી બાબતોની જાણકારી જો આપણને હોય તો આપણે બીજા દેશ સાથે સરળ રીતે વ્યવહાર કરી શકીએ છીએ. તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જે છે એને સમજવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. પછીનો મુદ્દો છે ઐતિહાસિક ઘટના. તો ઐતિહાસિક ઘટના જે છે એને સમજવા માટે અર્થશાસ્ત્ર ઉપયોગી થાય છે. દાખલા તરીકે એવી કઈ ઐતિહાસિક ઘટનાઓ કે જેની અસર આપણા અર્થતંત્ર ઉપર થઈ છે? તો મિત્રો તમને યાદ જ હશે, આપણો જે અર્થતંત્ર જે છે એ 3 ભાગમાં વહેંચાય છે. બ્રિટિશ શાસન પહેલાં, મતલબ કે વિદેશી શાસન થયું, વિદેશી પ્રજાઓ આપણા દેશમાં આવી એના પહેલાંનું અર્થતંત્ર. સ્વાતંત્ર્ય પૂર્વે, જેને કહીએ છીએ આઝાદી પહેલાંનું અર્થતંત્ર. સ્વાતંત્ર્ય પૂર્વે, સ્વતંત્રતા બાદ એટલે કે સ્વાતંત્ર્ય પછી, અને જે વિદેશી શાસન હતું તે સમયનું અર્થતંત્ર. તો આઝાદી પહેલાં જે આપણો ભારત હતો, આપણે જાણીએ છીએ
કે વિદેશી લોકોનું શાસન આપણા દેશ ઉપર હતું. તો આ વિદેશી લોકો આપણા દેશમાં કેમ શાસન કરી ગયા એમ પ્રશ્ન થાય. તો એના માટે આર્થિક બાબતો જવાબદાર છે. ઇંગ્લેન્ડના વેપારીઓ સૌ પ્રથમ આપણા દેશમાં આવ્યા, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને આપણા ભારતમાં જ એ લોકો એ વ્યાપાર જે છે કરીને આપણા દેશ ઉપર શાસન કર્યું. તો આ એક ઐતિહાસિક ઘટના છે કે જે ઐતિહાસિક ઘટનાએ આપણા દેશની શાસન વ્યવસ્થા બદલી નાખી અને આપણે ગુલામીમાં ધકેલાઈ ગયા. પછી બીજી ઐતિહાસિક ઘટના શું છે? તો ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત, આ બધા જે આર્થિક પરિબળો છે એ જે છે ને કોઈ પણ દેશના અર્થતંત્રમાં ઉથલપાથલ કરી દે છે. મતલબ દેશનું શાસન વ્યવસ્થા બદલી નાખે છે. એકદમ ભાવ વધારા થાય, ઊંચા કરવેરા નાખવામાં આવે અથવા વસ્તુઓની અછત થાય ને તો સરકાર બદલી જાય, રાજ્ય વ્યવસ્થા બદલી જાય છે. વર્ષો સુધી કોંગ્રેસનું જે શાસન હતું અને પછી જ્યારે આખા કેન્દ્રમાં ભાજપ સરકાર આવી, એના પાછળનું મૂળ કારણ ભાવ વધારો હતો. તો દેશની અંદર ભાવ વધારો હોવાને લીધે રાજ્ય વ્યવસ્થામાં ઉથલપાથલ થાય છે. એ જ રીતને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જે છે એની અસર પણ અર્થતંત્ર ઉપર થાય છે. આ બધી ઐતિહાસિક ઘટનાઓ અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આપણને ખબર પડે છે. હવે જોઈએ આપણું આર્થિક મહત્ત્વ. આપણા અર્થતંત્રમાં શું અર્થશાસ્ત્રનું મહત્ત્વ છે? તો જે આપણે આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં શું અર્થશાસ્ત્ર આપણને ઉપયોગી થાય છે? તો પહેલું જ છે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે. જો આપણે આપણા જીવનમાં રોજબરોજના જીવનમાં ઘણા બધા ડિસિઝન લેતા હોઈએ છીએ. સામાન્ય વ્યક્તિ હોય કે પછી કોઈ ડૉક્ટર, વકીલ કે શિક્ષક હોય કે અભિનેતા હોય, દરેક વ્યક્તિને આ આર્થિક બાબતો અસર કરે છે અને અર્થશાસ્ત્રથી વાકેફ હોય પછી જ પોતાના આર્થિક ડિસિઝનો કે આર્થિક નિર્ણયો લેતા હોય છે. દાખલા તરીકે જો મંદીનો માહોલ હોય તો આપણે રોકાણ કરતા નથી અને તેજીનો માહોલ હોય તો આપણે જલ્દી રોકાણ કરીએ છીએ. તો આ તેજી અને મંદીની જો આપણને ખબર હશે તો આપણે રોકાણ અંગેના ડિસિઝન લઈ શકશું. એટલે રોજબરોજના જીવનમાં આ બાબતો આપણને જોવા મળે છે. પછી ગૃહિણીથી માંડીને સરકાર સુધી પોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ જ ઉપયોગી થાય છે. મતલબ કે એક ગૃહિણીથી કરી અને સરકાર પોતાના વિકાસને લગતા જે પણ જરૂરી નિર્ણયો જે છે એ નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્ર એને ઉપયોગી થાય છે. પછીનો મુદ્દો છે સરકારને પોતાની નીતિઓ ઘડવા માટે. તો સરકારની નીતિઓમાં કઈ નીતિ હોય? તો એક તો છે નાણાકીય નીતિ અને બીજું છે રાજકોષીય નીતિ. નાણાકીય નીતિ એટલે તેજી મંદીના સમયમાં સરકાર જે છે એ નાણાંનો જે રેટ રાખે છે, બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, મતલબ કે તેજી ન થાય અને મંદી પણ ન થાય, અર્થવ્યવસ્થા સ્થિર યથાવત રીતે અર્થવ્યવસ્થા ચાલે એના માટે જે નીતિ ઘડવામાં આવે છે એ છે નાણાકીય નીતિ. ખાસ કરીને મોસ્ટલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ નાણાકીય નીતિ એનો રસ્તો અપનાવે છે સરકારશ્રીના હુકમથી. એ જ રીતના રાજકોષીય નીતિ. રાજકોષીય નીતિ મીન્સ દરેક રાજ્ય સરકાર જે છે અથવા કેન્દ્ર સરકાર છે એ કરવેરા નક્કી કરવા અંગેની નીતિ. મતલબ કોની પાસે પ્રત્યક્ષ કર કેટલું રાખવું, પરોક્ષ કર કેટલું રાખવું, કરવેરાના દર કેટલા રાખવા, કોની પાસે કેટલું કર લેવું,
અને એ કરની રકમ ક્યાં વાપરવી એને લગતા જે નિર્ણયો જે છે એને કહેવાય રાજકોષીય નીતિ. તો આ નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ આપણા જીવનને ગંભીર અસર કરે છે. પછી છે આપણા આર્થિક નિર્ણયો બદલવા આ નીતિ મદદરૂપ થાય છે. મતલબ કે માની લો કે બેંક રેટ નાણાકીય નીતિ દ્વારા બેંક રેટ વધારી દેવામાં આવ્યો, તો બેંક રેટ વધી જાય તો લોન મોંઘી થઈ જાય. વ્યાજના દર વધી જાય તો વ્યાજના દર વધી જાય એટલે સ્વાભાવિક છે કે લોન મોંઘી પડે આપણને. તો આપણે આવા સમયે લોન લેશું નહીં. તો આવા નાણાકીય નીતિની જો આપણને ખબર હશે તો આપણે આપણા આર્થિક નિર્ણયો પણ એ પ્રમાણે લેશું. જો આમાં ઉદાહરણ આપેલું છે, રિઝર્વ બેંકના રેપો રેટ ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો લેતા હોઈએ છીએ. રેપો રેટ કોને કહેવાય? તો જ્યારે રિઝર્વ બેંક વેપારી બેંકોને જે વ્યાજના દરે ધિરાણ આપે છે એને આપણે શું કહીએ છીએ? રેપો રેટ કહીએ છીએ. જો ધોરણ 12માં તમે સારી રીતે શીખશો. પછી છે વ્યવહારિક મહત્વ. આપણા જીવનના વ્યવસાયિક મહત્વ. આપણા વ્યવસાયમાં શું અર્થશાસ્ત્ર ઉપયોગી છે? તો આવક અને ખર્ચને લગતા નિર્ણયો, માંગ અને પુરવઠા, આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. જો અર્થશાસ્ત્રનો અભ્યાસ તમામ પ્રકારના વ્યવસાય માટે મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરવામાં, ઉત્પાદનના સાધનો, કાચા માલનો ખરીદ વેચાણ, શ્રમિકો કર્મચારીનો પગાર નક્કી કરવા વગેરે જેવા નિર્ણયો અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. રોજબરોજના વ્યવસાયિક જીવનમાં આવક વધુ કેમ સર્જન કરવું, ખર્ચ કેટલું કરવું, કેટલી માંગ હશે, કેટલો પુરવઠો રાખવો, આ બધા નિર્ણયો જે છે એ વ્યવસાયને લગતા છે. એ જ રીતે વસ્તુની શું કિંમત નક્કી કરી, ઉત્પાદનના સાધનો કેટલા ખરીદવા અને એને લગતો પગાર જે છે અથવા કાચો માલ ખરીદવો, કેટલો ખરીદવો, એનું વેચાણ, કેટલા કર્મચારીઓનો પગાર, આ બધા વ્યવસાયિક નિર્ણયો જે છે એ નિર્ણયો લેવામાં પણ અર્થશાસ્ત્ર ખૂબ ઉપયોગી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ધોરણ 11નો પાઠ નંબર 1 કમ્પ્લીટ થાય છે. આ સમગ્ર પાઠની PDF જે છે એ તમને હું પ્રોવાઈડ કરીશ. તો આશા રાખું છું કે આપણો આજનો આ મુદ્દો જે છે અર્થશાસ્ત્ર વિશેનું મહત્ત્વ, એ મુદ્દો બરાબર તમને સમજણમાં પડ્યો હશે. વધુને વધુ વિડીયો